અને આનંદ ગમે ત્યાંથી મળે. તમારું હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. ખિસ્સામાં 10 લાખ રૂપિયાનો ડટ્ટો પડ્યો તો હું કંઈ મોજના તોરા સૂટે રાખે? એ થઈ રહી તો નથી મોઢું આવડું થઈ જતું. પૈસામાં થોડી મજા છે, નિજાનંદ મજા, તમારા હૃદયના ખૂણામાં મજા પડી છે. હું ક્યારેક ક્યારેક વિચાર કરું કે આપણે ખરેખર ભાગ્યશાળી છે કે ઈશ્વરે એમ જોવો તો ખરા સુખના ખટારા ઠલવી દીધા છે. માગો એ મળી જાય, માગો એ મળી જાય. અને અત્યારે ખાસ કરીને તો અત્યારની પેઢીને જે આપો એ આમ ખબર નહીં, આમ માગો એ 1500 રૂપિયાની વસ્તુ ધડીંગનારાને આપી દે. હું એ જ પાછા દોરમાં આવેલો જાઉં છું, કેમ કે મારી પાસે જે વસ્તુ રહે ને એ મેં અનુભવેલી છે, થોડીક ભોગવેલી છે, થોડીક માણેલી છે. 500માંથી 2000ની નોટની સફરમાં જે લોકો ખરેખર ત્રાહીમામ થઈ ગયા, કરગરવા દેવું પડે અત્યારના છોકરાને કે કરગરવું હું માગો એ આપી દે શીખ સહજ રીતે. પણ એને ખબર તો હોવી જોઈએ ને કે 1000 રૂપિયાની 1500 રૂપિયાની વસ્તુ કેમ આવે છે. 10 રૂપિયાના ગાંઠિયા નહોતા લઈ દેતા જે તે સમયે. રિક્ષા બાંધવાની વાત આવતી ને તો એમ કે 10 રૂપિયા રિક્ષાવાળો લઈ જઈને કરતાં 5ના ગાંઠિયા ખાઈને બાપ દીકરો બે હાલવા મળી, હાલની 5 તોય વધશે. નરવાઈ રહી તો નોખી. આ એક સહજતા છે ને એ લોકોની. ઘણા મને એમ કે તમે વારે વારે એમ કહો બાંધ દાદા, બાંધ દાદા, બાંધ દાદા, કોઠા હોય કોઠા હોય. આ હું તમારી ભાગમાં આવશે? આ નકરી કોઠા હોય ની નકરી વાતો કરો. મેં ભાગમાં ન આવે તો કાંઈ નહીં, પણ આજથી 25 વર્ષ જાય ને પછી આની કેસેટો સાંભળવામાં આવશે તેથી ખબર પડશે. આગમવાણીની અત્યારે નથી ખબર પડી હતી આપણને. દોડે દીવા બળશે તેથી એમ થતું હતું કે આ મળ્યા બહરાટી મજા આવે એમ લખવા જ મળ્યા. એમ થોડું હોય. દોડે દીવા બળશે, ગોઠણ જેવડી ગાય થાય નથી. હવે આ યુટ્યુબમાં એમાં આવવા મળ્યું. કાલ્પનિક રીતે કાંઈ હોતું જ નથી, પણ સીધી રીતે કે ઈશ્વર તમને સંદેશો આપે ને તમે જે લખવાનું ચાલુ કરો ત્યાંથી ચાલુ થાય. કાંજી કાકાને મેં કોઈ દી આમ જોઉં તો હું કોઈ દી આમ એટલા સહજ રીતે બેઠા હોય ને આપણને એમ થાય કે હું આપણને આમ જોતા હોય પણ વિચારતા ઘણું હોય. અને એ બોલે એટલે આપણને એમ થાય કે હાંભળે જ રાખીએ, હાંભળે જ રાખીએ. એટલે શીખવા જેવી વાત છે. અમને એમાંથી શીખવા મળે કે અત્યારના છોકરાઓને 1500 રૂપિયાની વસ્તુ આપી દઈ તો પ્લીઝ બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરો, એને કરગરતા શીખવાડો, એને સહન કરતા શીખવાડો. એને કહો કે તું ખાલી કહી દે ને મળી દે ને એ વસ્તુ નથી આ. કેમ કે અત્યારનું છોકરું નિહાળે જાય તો વહાલું કેટલું લાગે. તમે જો 1500 રૂપિયાની કપડાની જોડ પહેરી હોય, 500 રૂપિયાના બૂટ પહેર્યા હોય, 300 રૂપિયાના મોજા પહેર્યા હોય, 2000 રૂપિયાનું સ્કૂલ બેગ હોય, એમાં 1000 રૂપિયાના ચોપડા નાખ્યા હોય, 500 રૂપિયાનો 1000 રૂપિયાનો પાણીનો ભંભો, ઠંડુનું ઠંડુ રહે, ગરમનું ગરમ રહે. આપણે બધા હતપમાં મોટા થયા. હતપ એટલે ગૂગલનો શબ્દ નથી, એમાં ડોલમાં આંગળા જ બોલવા પડે કેટલું ટાઢું ને કેટલું ગરમ. 300 રૂપિયાનો નાસ્તાનો ડબ્બો હોય, 150 રૂપિયાની સેન્ડવીચ નાખી હોય. અત્યારનું છોકરું નિહાળે જાય એટલે મિનિમમ 8-10 હજારનું છોકરું હોય. એ ગમે હતા મારો રામ ભલું કરે, ખાખી સડીને ધોળો શર્ટ. સારું ઘર હોય, સારું ઘર તો લાલ પીળી લીલી સતારી ટાકેલી ઠેલીઓ આવતી. લગ્નમાં મુખવાસ ભરેવા એ લઈ જવાની, ભણવા એ લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાફ સિમેન્ટમાં ઠેલીઓ સીવડાવતા. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર, યુરિયા ખાતરમાં લાંબા નાકાવાળી ઠેલીઓ સીવડાવે, આમ ખંભે રહી જાય એવી. આ પુષ્પત તમારું હમણાં આવ્યું, અમે 7મા ધોરણથી આવી રીતે હાલતા હતા કે ઝૂકે ગાને હું કામ ઝૂકીને કે ઠેલી લહેરી જતી હતી. બધું કંઈ છે જ નહીં, આપણામાંથી જ શીખે છે આ બધા. આપણામાંથી જ શીખે, બસ નજરિયો હોવો જોઈએ. આ વાતને હું અહીં ઊભી રાખી દઉં છું. ઠેલીવાળી આ નજરિયો હોવો જોઈએ એટલે કે તમને મને બધાને ખબર. 1992માં મેં પહેલી વખત બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોયું. મારા દાદીમાય હતા. એ ટીવી ચાલુ કર્યું ને એમાં 25 મિનિટ મેં ઝરમરિયા જોયા, 40 મિનિટ મારા ગૌઢાભાઈએ ઝરમરિયા જોયા. એને પરબનો મેળો યાદ આવી ગયો. ઘર જોતો ખરા માણા હૈયું દળાય. એને એમ કે ઉપરથી કેમેરો માર્યો હોય છે. આટલું ભોળ પણ આપણા ગામડાનું, મારો કહેવાનો ભાવ. પછી ધીરે 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 કરતાં કરતાં ચેનલોવાળા રામાયણ ને મહાભારતને એવું ચડાવવા મળ્યા. પછી એમાં તમે જુઓ નીચે ત્યારે એડવર્ટાઈઝ ન આવતી, એડવર્ટાઈઝની ખાલી પટ્ટી આવતી. કોઈ પણ સિરિયલ સ્ટોપ કરીને એડવર્ટાઈઝ ન આવતી, એમાં એડવર્ટાઈઝ ચાલુ ને ચાલુ હોય નીચેથી ધીમે ધીમે. હવે ઘટના એવી ઘટેલી કે સીતાજીનો સ્વયંવર હાલે, દેશ વિદેશથી રાજાઓ આવ્યા, ખૂબ ધનુષ તોડવાની બધાએ મહેનત કરી, કોઈથી ધનુષ તૂટ્યું નહીં. ભગવાન રાઘવેન્દ્ર સરકાર એમ કહેવાય કે ઊભા થયા અને ઉપર દેવતાઓ ઊભા થયા, હાથમાં પુષ્પ લીધા.
ભગવાન રાઘવેન્દ્ર સરકારે ધનુષની પણેશ ચડાવી, પણેશ ચડાવીને જેવું ધનુષ તોડ્યું, આકાશમાંથી વીજળી થઈને ઉપરથી ફૂલ વર્ષા થઈ, નીચે ઓલી એડવર્ટાઈઝમાં પટ્ટી આવેલી ગઈ, ગેસ વેલ્ડિંગ માટે મળો. આ નજરિયો હોવો જોઈએ કે તમને આનંદ ગમે ત્યાંથી આવે. એ તો સહજ છે ને. નકર અમારા ગભાને એક વખત શોખ લાગ્યો. શોખ લાગ્યો મીન્સ કે અંદરની ઈચ્છા ખરી કે મારે કે ગમે ત્યાં પાત્રતા ભજવવું છે, એમ કંઈક પાત્ર ભજવવું છે. અમારા ગામમાં રામા મંડળ આવ્યું એટલે ગભો મને કહે કે તને ઓળખે છે, આપણું કંઈક કરાય નહીં આમાં. પણ એમાં શું કે તું ઝેરોડી થાય, શું થાય, ગાનેવાલી થાય? એ કે જે પાત્ર દ્યો એ હાલે. મેં કીધું ગાનેવાલીનું ભેગું ન થાય, તું ગાવા બેહે તો મેં કીધું કેટલી કડીયું ભૂલી જાય ને આવડા હુઈ જાય. તો કે ગમે એકાદું પાત્રનું કરો ને એમ. પછી ઓલા જે રામ મંડળવાળા મિત્ર હતા ને મેં પૂછ્યું, મેં મિત્ર આપણે એક આ ભાઈ છે ને એને બહુ શોખ છે, હવે ગામનો છોકરો છે ને ગામમાં રામા મંડળ રમવા આવ્યું છે તેને એક ઈચ્છા પૂરી કરી દે ને. મને કે ભાઈ એક પાત્ર ખાલી છે પણ એને જો પૂછી લ્યો થાય એમ હોય તો. એને કાંઈ બોલવાનું નથી ને કાંઈ નથી કાઢવાનું, ખાલી દાંત કાઢવાના છે. એમ કે હા, કયું પાત્ર ભજવવાનું છે? તો કે ભેરવાનું પાત્ર ભજવવાનું છે. અને તમને મને બધાને ખબર છે કે જે મેન પાત્રો ભજવવાના હોય ને એને આખો અલગ ઉતારો આપ્યો હોય, અને ભેરવાને નિહાળ આપી પ્રાથમિક શાળામાં. ક્યાંય તારે 2 વાગે રાત્રે તૈયાર થઈને કમ્પ્લીટ થઈને આવો ને ઝાડનો પૂળો હળગાવ્યો આવડો લાંબો, આમ તમને કહું, કાથાની સિંધરી બાંધીને, કાળા કપડાં પહેરાવ્યા, કાળી ટોપી મસાલ, તમને કહું મેં હું આમ કરી નાખ્યું, પાવડરના ટપકા કરી નાખ્યા. અને એને એમ કહેવામાં આવ્યું કે ચોકમાંથી એવું કહેવામાં આવે કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, તારે દાંત કાઢતા કાઢતા અહીં સુધી પોગી જવાનું. કે કાંઈ વાંધો નહીં, કે રામાપીર શું કરશે? કે ભેરવાને ભંડારવાની વાત છે આ. કે એમ? તો કે આ કાંઈ વાંધો નહીં. અને ભેરવાએ રાતે 2:30 વાગે ચાલુ કર્યું. ભાઈ અહીંથી કહેવામાં આવ્યું કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો, ને એને પૂળો હળગાવ્યો ને કર્યું ચાલુ. હું ભેરો આવું 2 વાર કર્યું. જેવો નિહાળના ગેટની બારો નીકળ્યો ને પાછું ચાલુ કર્યું. હવે ગભાને ખબર નહીં કે આ દિવાલની જે જૂની બખોયેલ હોય ને એમાં કાળી કુતરી વિયાણેલી. ગભાને ખબર નહીં ને કુતરીને વિચાર આવ્યો કે રાત્રે 2:30 વાગે રામા મંડળ તો આવ્યું છે, પણ આ બાજુથી ગમે કંઈક અલગ પ્રકારનું કાંઈક છે. વળી પાછું ચાલુ કર્યું. કુતરી કે નક્કી આપણે છે ગામના રોટલા ખાધા છે તો આપણે વફાદારી નિભાવવી જોઈએ, આને ઠેઠ સુધી ભોગવા નથી દેવાનો, એને પઠુથી ન ભોગવા દો ને. તમને કહેવાય કે બખોલમાંથી બારી આવીને ભેરવાની સામે ઊભી રહે, અને ભાઈ ગભાની સામે ઊભી રહીને ઓલો ઝાહેરનો પૂળો હતો ને એ જે હળગતો હતો ને એના પ્રકાશમાં કુતરી આવી. કુતરી હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. આટલું જોયું ને સાંભળ્યું ને ત્યાં કુતરી તો ગુસ્સે જ હતી, પણ ગભાનો થોડોક ફેરફાર થઈ ગયો. ભૂલાઈ ગયું કે એને શું કરવાનું છે એમ. ગભાને ભૂલાઈ ગયું કે હવે શું કરવું એમ. એને કુતરીએ ખાલી વસડ કર્યું, એટલું કર્યું ને તને દિશા સુકાઈ ગઈ. જાવન હતું આમ અને છેડો વાડીના કેડે. કુતરી કે નહીં, આને સીમાડા સુધી મૂકીને આવું, ગામના રોટલા ખાધા, વફાદારી મારે નિભાવવી જોઈએ. મોર ગભો વાહે કુતરીને પાછું ઘણું વળવું હતું, પણ ઓલો ઝાહેરનો પૂળો આમ ધોળ્યો જતો હતો ને એટલે એમાં તીખારા કુતરી માથે ખરતા હતા કે હવે તો બટકું ભેર્યા વગર છૂટકો નહીં. એ દાજમાં કુતરી વાહે થઈ. સોમાહાનું ટાણું ને એમ કહેવાય કે એટલે એમ કેડ સુધી એમ આયલો ગયો. તો ગામમાં ખબર આપણે લગ્ન પ્રસંગ હોય ને એટલે હોકળામાંથી વેકરો કાઢે. એને એમ કે હારો શીલો છે, એ બાજુ સીડ્યો. હું હોકળા સુધી ગયો ત્યાં સુધી પાણી ભરાઈ ગયું, કડ સુધી પાણી. કુતરી ઊભી રહી સામે, બારો નીકળે એટલી જ વાર છે. અને ગામમાંથી રાડ ને કાળો બોકો, આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. સીમાડો વટી ગયો હતો એટલે ઝીણું ઝીણું જ સંભળાતું હતું. આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ત્યાં સરપંચનો ફોન હાથમાં ફોન આવી ગયો હતો, એટલે ખિસ્સામાં હોય ને. ગભાએ ફોન કરો સરપંચને, હાલો સરપંચ બોલો. તો કે હા સરપંચ બોલું છું, હું ગભો બોલું. એટલે પણ ગભા તું સો ક્યાં? અહીંયા પટમાં કહેવામાં આવ્યું કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. તું સો ક્યાં? અહીંયા બઘડાટી બોલે છે. ક્યાં છો એવું પૂછતા જ નહીં. આપણે તો કે નહીં ક્યાં છો હોકળામાં.
તો કે પણ અહીંયા તું ફટાફટ આય તો ખરો. કે નથી અવાય એમ. કેમ? તો તકલીફ ઊભી થઈ ગઈ છે. કે તારે કોનું કામ છે? રામાપીર ક્યાં બેઠા છે? ની કે આ ખુરશી ઉપર બેઠા છે. ફોન અંબાવો, અમે ફોન ઉપર કંઈક ચર્ચા કરી લઈ. હલી અમારા ગામનો કોઈક ભાઈ બેઠો છે, એને કીધું યો તો ફોન છે. રામાપીરે હાથમાં ભાલ્યો કે કોણ છે? એ કે પણ તમારો ફોન છે. હા, એ કે પણ મને ખબર છે, પણ છે કોણ? એ કે ગભો છે. લાવો ગભા, ફટાફટ આવી જા, મારે તને ભંડારવાનો છે ગભા. પણ કે એ ભેળો નહીં થાય. કે કેમ? કે તમારા હાથમાં ભાલો છે કે નથી? એ કે હા ભાલો છે, તૈયાર છે. તો તમે આ વાડી બાજુ આમને હાલાવો. કે કાં? કે તમે જો મોઢા પૂગશો ને તો કૂતરી ભંડારી દે. તમારું કામ કૂતરા કરી સારું ન લાગે. તમે આમને હાલાવો. એ કે બોલો, હે ગામડાની વાતો તો ગામડાની જ વાતો છે ને, પણ મજા એમાં જ છે ને. ઠીક, આ ચીઠી આવી ગઈ કારુની. ના ના લઈ લઉં ને. આ વાત યાદ આવી ને તો અમારે બહુ ભણી ગયેલા હોય ને મને ગમે, પણ અતિશય ભણી ગયેલા હોય ને એમાં થોડોક મને માઇનર પ્રોબ્લેમ હું ખબર. હવે ગામડામાંથી જ મોટા થયા હોય, મહાનગરમાં ગયા હોય, સદ્ધરતા ને સગવડતા આવી ગઈ હોય, પણ ગામડાના સંસ્કારો ભૂલી જાય ને એ થોડુંક કેવરાવે. હે ગંગા સતી પાનબાઈ એવું કીધું કે ભાત બદલી નાખું. ભાત બદલી નાખું એટલે કે વૈજ્ઞાનિકો અત્યારે એવું કે કાંજી કાકા કે ડીએનએ કોઈ દી ફરે નહીં, પણ હિરણા કશ્યપના ડીએનએ હતા જો પ્રહલાદે ફેરવી નાખ્યા ભજનથી. ડીએનએ ફરી જાય એટલે ગંગા સતી એમ કે છે કે ભાત ફેરવી નાખું. ભાત ફરી જાય, કેમ ન ફરે? બધુંય થાય, પણ સહજ રીતે ભજન હોવું જોઈએ. આ વડીલો જેટલા રહ્યા ને એનું કાંઈક તપો બળ હતું. એક માજી માળાઓ રોજ કરે ને એટલે મારથી પૂછાઈ ગયું, હે બા તમે રોજ ઓટલે બેહીને માળાઓ કરો છો, પણ હવે આ તમારે શું જોઈએ છે? છોકરાઓને 4 માળનું મકાન છે, 4 વ્હીલું છે, ધંધે બધું સારું છે, આ તમારે હવે ભજન કરવું પડે એવું નથી લાગતું? આ તમારું ભજન સામું દેખાય છે. પછી એણે એવું કીધું કે આ જે માળા કરું છું ને, આ મણકે ને મણકે હું ઈશ્વરને યાદ કરું છું ને, ઈશ્વરને ખાલી એટલું કહું છું કે અમે તો ભજન કરી લીધું છે, પણ આવનારી અમારી 7 પેઢી સુધી આ મણકે ને મણકે હે પ્રભુ અમે તમને પ્રાર્થના એ કરી છે કે અમે જે નીતિથી જીવા છે ને એ નીતિ અમારી 7 પેઢી સુધી કાયમ રાખજો. આ માળા એની કરીએ છીએ, ભજન તો અમારે થઈ જ ગયું છે. મૂળ નીતિ સાચવવાની વાત છે આ. એમાં 2-5 મિત્રો બહુ ભણી ગયેલા ને મારી બા ઘરે આવ્યા, અને અમુક ભણી ગયેલા ને બધું ચીપીને બોલે. મને કે આટલા બેઠા હતા એટલે ઓલે કપલમાં ને એટલે ઓલે ભાભીઓ મને કે હિતેશભાઈ મારે સાવજ જોવા જવા છે. મેં ક્યાં જવું છે? સાવજ જોવા જવા છે. મેં કીધું હાવેજ ધીમું બોલો, ઓલો અમારો હાવેજ સાંભળી જાય ને તો ગલુડિયા જેવું ફીલ થાય. હાવેજને હાવેજ કહેવાય, સાવજ ન કહેવાય. એ કે હા મારે સાવજ જોવા છે. મેં તો એનું રિહર્સલ કરવું પડે. આ ગભા જેવો જ કિસ્સો થયો એમાં. એ કે એમાં શું રિહર્સલ કરવાનું? મેં કીધું રિહર્સલ કરવું પડે. કે કઈ રીતનું? મેં કીધું આ અમારું ફળિયું છે, 1 ઓસરીએ મકાન છે ને વાહે છે વાડો, તમે વાડામાં આટો મારતા હો. કેમ? મેં કીધું હજી 2 દિવસ થયા છે કાળી કુતરી વિયાણી અહીંયા આટો મારતા હો, પછી આપણે સિંહ દર્શન માટે જાઓ. એને એમ કે શું એ છે એમ. હાથમાં લઈને આ મોબાઈલ 4 આમ જણ્યું મોબાઈલ લઈને નીકળીને ડોગી, હેલો ડોગી. હવે આપણા રગડા કૂતરાએ કોઈ દી ડોગી સાંભળ્યું હોય? હે હેલો ડોગી. કૂતરી કે મારી 3 પેઢી મરી ગયા, ડોગી સાંભળ્યું ને છે હું? આ તો ઓઘામાં બહાર આવે ને હામું જોયું ને તો નવા મોડલ જોઈએ. એને એમ કે નકરા મારે ગલુડિયા લેવા આવ્યા છે. તો એણે સીધો સૂર ચાલુ કરી દીધો. એટલું કર્યું ને ત્યાં તો મોબાઈલના ડબલા પડ્યા રહે, સંપલ પડ્યા રહે, ધોડીને મારી પાસે ઓ માય ગોડ હિતેશભાઈ. મેં શું થયું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કી હું? કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં કૂતરી સમજે એંગ્રી એટલે હું મને કે ગુસ્સે થઈ ગઈ. મેં બરોબર ગુસ્સે ન થયો હોય નકર વસડકું ભરી લે. આ અમારા બાના હાથના રોટલા આવી ગયા. પાર્લેજી બિસ્કીટ તમારી જેમ પપ્પીઝ જેમ મોટી નથી થયા. વેચના રૂસડાવાળા પપ્પીઝ હોય. મને કે થેન્ક ગોડ બચી ગયા. મેં કીધું હા હાલો. લોડ વિશાલામાં લઈ ગયો બળવંતભાઈ ધામીને ગયા. મેં કીધું આ સવાર 100 વાગ્યા ઝીપડું ઊભું હોય છે, આ બેસી જવાનું, બધાને સિંહ દર્શન માટે જવાનું. એમાં 4 કપલ ઉતરી ગયા ને 5મું કપલ 2.5 વર્ષના છોકરાને હાથમાં લઈને આવ્યું. રાડે કાળો બોકાઓ. હિતેશભાઈ હરિયપ મારા ચિંટુને કંઈક થઈ ગયું. મેં શું થયું? કોને ખબર? આને ખવડાવ્યો પીવડાવ્યો નવડાવ્યો ધોવડાવ્યો કપડાં પહેર્યા પછી આ બેન્ડ વળી ગયો. મેં અત્યારની પરજા ખાતા પીતા વાંકી કેમ વળતી જાય? એ જોવો ને જરીક કરવું કાંઈ છે નહીં ને. હેઠું મૂકો કુપોષણ ને આને.
છે કાંઈ નહીં, હામાં પવનનું ધાલે એમ છે નહીં. તેડ્યું મેં કીધું ઓહો આ તો મોલોખા જેવું, આમાં કાંઈ વાંધો નથી. તો બેન્ડ કેમ વળી ગયો છે? મેં કીધું તમારે સિંહ જોવાની ઉતાવળ જ એટલી હતી ને, તમે આનું બુસ્કોટનું બટન બરમુડામાં આપી દીધું. વાંકું એમાં વળી ગયું, બટન ખોલી નાખો ને છોકરું સીધું થઈ જાય. સીધું છે એમાં, આમાં તો પાકા માલની વાત આવે ને તેથી આપણને એમ થાય ને કે આ બધું અત્યારે નથી ઘણા કહેતા અમારા બાન ન ખબર પડે, અમારા દાદાને ન ખબર પડે. કેમ ભાઈ મહિને 25,000 પગાર પાડવા મળે એટલે નથી ખબર પડતી. નકર આનો આ જ દાદો છે ને આનો આ જ બા છે કે તમને ખંભે બેહારીને રામજી મંદિરના દર્શન કરાવતા હતા, એના એ જ તમને ઘંટ બગાડવા આપતા હતા, એના એ જ તમને આરતી ઉતારવા આપતા હતા. એ આ જ બાન દાદો છે. અને બાન દાદા ન ખબર પડતી હોય તો ઊભી બજારે આવેલા જતા હતા ને તેથી ખૂંટિયા બાંધતા હતા. તેથી દાદાએ ખંભે તેર લીધો તો ખૂંટિયા ખૂંદી ન નાખ્યો હોય તને, બડબડિયા ન બોલી ગયા હોય. એને ખબર પડે છે એટલે દાવડા મોટા છે. આજ ગમે એટલું ભણી ગયો, ગમે એટલું કરી ગયો, દાદાને હારે ન આવી શકો. આપણે ક્યાંક ભણવા ગયા છીએ, આપણે ક્યાંક લખવા ગયા છીએ, આપણે ક્યાંક શીખવા ગયા છીએ, આપણે ક્યાંક ટ્યુશન કરાવ્યું છે તો એ આપણને આવડ્યું, અથવા તો કોકનું જોઈને કોપી કરીને આવડ્યું. હવે આ દાદો આઠાનાની ટપાલ નહોતો વાંચી શકતો, એ દાદો અત્યારે એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો. હા કે ના? એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા. એ તો જોવો તમે, ગમે અહીંયા 7 વાગ્યાનું વાળું પાણી કરીને ફળિયામાં ખાટલો ઢવડીને સીધો દીકરો દીકરી ગમે અહીંયા સીધો વિડીયો કોલ નથી કરતા, એને શીખવાડવું પડે, સીધો વિડીયો કોલ કરે ને. હવે છોકરાના હાથમાં જ ફોન હોય. 1.5 લાખનો એપલ પોહાય પણ બા દાદા નથી પોહાતા. શું કરો તમારું? આ સાંભળ્યા જેવું જોયા જેવું છે. આમ વિડીયો કોલ કરે ને છોકરા હાથમાં ફોન ને સીધો જ ફોન ઉપાડે છોકરો. દાદા મમ્મી દાદાનો ફોન છે. સીતારામ દાદા. સીતારામ સીતારામ. ધીમો રે, કાલે પ્રોગ્રામ છે આપણો, ધીમો રે હો. શું કરશો? હું રમું છું દાદા. હારું હારું હારું. દીદી શું કરે છે? દીદી બાજુ વાળા અહીંયા છે ને બપોરે ગોવણી થઈ હતી ને એનું હાંજુ બપોરે વૈસું સુની ખાવા ગઈ. હારું 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 હારું. તાર મમ્મી શું કરે? માર મમ્મી રસોઈ બનાવે છે. રસોઈમાં શું બનાવે છે મારો દીકરો? સરકારી થાળી, સાન ભાખરી. સાન ભાખરો જ ખાઓ, ત્રીજી પેઢી કહ વગરની થવાની છે. આ તાર પપ્પો આવ્યો? નહીં, હજી નથી આવ્યો. 8 વાગ્યા પછી કેમ મોડો પડે છે એ જ નથી ખબર પડતી, નકર 6 વાગે ઓફિસ બંધ થઈ જાય છે. બાજરાનો રોટલો, દૂધ ને ખીચડી ને મગની દાળ ને એવું. મારી બા શું કરે છે? તારી બા બેઠી. જય શ્રી કૃષ્ણ કે. હવે દાદાને શીખવાડવું પડ્યું છે કઈ આપણે, ઓટોમેટિક નથી આવડી જતું. એનો જ દાદો યો કોવિડમાં આપણને હાંસવી લીધા હતા. 5 કરોડના મકાન ન હાંસવી એકા, 50 લાખના મકાન ન હાંસવી કે દાદાને બાય હાંસવા હતા. એક ઢાળ્યું હતું કે બટા વાળી નાખો. ઓહો ને હવે હાવણા આંચકી લાવો બા, અમે વાળી વાળો જ નહીં, ક્યાં જાવ? ત્યાં હાથમાં સિક્કા માર્યા હતા એટલે સિક્કા જાય પછી તમે આમાં બહાર નીકળી શકો એમ હતા. એમાં અમારે ગભાને બરોબર વેક્સિન લેવડાવવાનું થયું. ગભાને બિચારાને મેં કીધું એમ કંપની ફોલ્ટ, તો એ મને કે વેક્સિન દેવડાવવા દાવું. મેં કીધું સારું હાલો. મેં સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા. ત્યાં નર્સબેન બેઠા, ત્યાં ગભો બેઠો. તો નર્સબેને એવું પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે, તો પહેલો ડોઝ કયા હાથે આપેલો હતો તમે? જમણા છે. અચ્છા જમણા હાથે. તો એમાં ગભરાવો છો શા માટે તમે? ગભરાતો નથી, વિચાર કરું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું, તમે કેટલું પ્રેમથી પૂછો છો બેન. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું છે, અમે હાથા સુધી વ્યા જાવું. હવે આનું શું કરો? એ કે એક તો વેક્સિન ઘટે છે ને એટલું પ્રેમથી પૂછો છો તમે. અને એમાં તમે જો અમુક તો કેવા અટવાણા હતા. એક બાપા બિચારા કોવિડમાં ટિફિનનું ડબલું આમ ટિફિન આમ હજી આમ અંદર જતા હતા ને, ત્યાં એટલું કર્યું ને ત્યાં કમ્પાઉન્ડરે પકડી લીધી કે હાલો હાલો કોવિડ છે તમને. હા તમને આવડે હો, વેદ એકની હલબિલ કરતો આ સુધી કપાળ સુધી આવવા દીધી.
પણ બાપા કે ઊભો તો રહી કે ના 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 તમને કોવિડ જ થઈ ગયા, તમે ઉધર તો ખાવ છો. એ કે ઉધરનો દીકરો થામા, મારા છોકરાની વહુ અહીંયા નર્સ છે. અમારા કાઠિયાવાડમાં રિવાજ હોય કે વવારો પાસે ટિફિનનું ડબલું દેવા, ખોખારો ખાધો ડોહો. મેં કીધું એ બોલે એમને ઝાલી લીધા. એ કે હમણાં ખબર નહીં તેથી કોવિડમાં એક 9 નંબરના ખાટલામાં 10:30 વાગે ને એટલે દર્દી સીધો સીતારામ થઈ જાય. સોમવારે દર્દી આવ્યો 10:30 વાગ્યા સીતારામ. વળી પાછા મંગળવારે પાછો એક દર્દી આવ્યો, એ 9 નંબરના ખાટલામાં 10:30 વાગે સીતારામ. બુધવારે વળી પાછું સીતારામ 10:30 વાગે. ડૉક્ટરો વિચાર કરે કે એકને ખાટલામાં 3 વખત કાં દર્દી સીતારામ થઈ ગયા, એ તો કંઈક જોવો. તો બધા દર્દીઓ ડૉક્ટરો ઊભા રહ્યા. હવે તપાસમાં એટલું જ જાણવા મળ્યું કે ઓલી બેન જે કામવાળી બિચારી બેન હતી ને, એ 6 વાગે આવે, કચરા પોતા કરવા આવે. અત્યારે તો શું છે, કાનમાં એડબડ ભરાવી નથી, ઓલું બધું સાંભળવાનું, વિડીયો કોલ કરવાનું, વિડીયો જોવાનું, ના તેન. એમાં એ બિચારી 10:30 વાગે નવરી થઈ જાય, સમજા. તો વેન્ટિલેટરની પિન કાઢીને ચાર્જરની ભરાવે. એટલે 10:30 વાગે દર્દી સીતારામ. એને એમ કે થોડુંક ચાર્જર થઈ જાય ને એટલે ઘેરે વી જાવ. એ દવાખાને આ બહુ અટવાણા, બહુ બધા અટવાણા બહુ. એમાં અમારા માસ્તર સાહેબ એવા, અમારે એક છોકરો બિચારો રોતો આવ્યો માસ્તર સાહેબ પાસે. એટલે મારી પાસે રોતો આવ્યો. મેં કીધું હું કામ રો? અને પાછા જો 1 થી 4 વર્ષના 5 વર્ષના છોકરા રોવે ને તો આપણને ચીડાવીને વધારે રડાવવાનું મન થાય. હું કામ વાલા બહુ લાગે. પણ જે 10 વર્ષના 12 વર્ષના ગૌઢી પાડી જેવો અવાજ હોય, એ બા એ વડે એ વડે સાહેબે માર્યો. કે સાહેબે તને હુકામ માર્યો? મેં હામો માર્યો તો. તે સાહેબને હામો હુકામ માર્યો? કે તઈ શું કરે? કાળા બોર્ડમાં એણે એવું લખ્યું કે મહાભારત કોણે લખ્યું? એક તો તમે બોર્ડમાં લખો ને અમને હુકામ તૂટે ચડાવો છો. બોલો આનું શું કરો? પ્રાથમિક શાળામાં પેલા ઇન્સ્પેક્શન આવતા, આમ શું કહેવાય ને ઇંગ્લિશમાં કંઈક કહેવાય ને, આમ ઇન્સ્પેક્શન આવતું, મતલબમાં નિરીક્ષણ કરવા આવતા. ભણાવે છે, મને નથી આવડતું એટલે હું કહું છું. તે એમાં કોઈક ગાંધીનગરથી સાહેબ આવેલા ને એટલે છોકરાઓને એમ કહી દીધેલું કે સાહેબ આવે છે, તમે ધ્યાન રાખજો, તો જે સવાલના જવાબ આપે એ કહેજો. અને એમાં એક છોકરો આવેલો ને સાહેબ એવું પૂછ્યું, ચાલજો ભાઈ ગભા ઊભો થા, એક સવાલનો જવાબ આપ. કે બોલો સાહેબ. કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? કે હે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? તે ગભો રો મળ્યો, સાહેબ હું હજુ તો હોજી આવી રહ્યો છું, મને કાંઈ ખબર નથી. શિવનું ધનુષ કોણ? હું શું કાંઈ લાવ્યો નહોતો સાહેબ, મને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. તું બેસી જા. વર્ગ શિક્ષકને કીધું, આ તમારા છોકરાઓને ખબર નથી શિવનું ધનુષ કોણે ભાંગ્યું? સાહેબ માફ કરજો પણ મારા રૂમમાં એકેય છોકરો એવો ભરાડે નથી કે શિવનું ધનુષ ભાંગી શકે. છે જ નહીં કોઈ. અમારા આખા રૂમમાં છોકરો બહુ હોજા છોકરા, લગભગ કોઈ દી કોઈની ફરિયાદ ન હોય કે તમને નથી ખબર શિવનું ધનુષ કોણે ભાંગ્યું. એ કે સાહેબ હવે તમે આ આઈને પતાવો તો હારે, બાકી ખરેખર અમારા રૂમમાં કોઈ એવો છોકરો જ નથી શિવનું ધનુષ તોડી શકે. એ આખો મામલો ગયો આચાર્ય પાસે જઈને કીધું તમારા વર્ગ શિક્ષકોને કે વિદ્યાર્થીઓને ખબર નથી કે શિવનું ધનુષ કોણે ભાંગ્યું? સાહેબ આઈ એમ સોરી પણ અમારા ગામમાં શિવનું ધનુષ જ નથી, કોણ તોડે આને? સાહેબ તમારી ગલત પ્રેમી થતી છે, તમે જરીક ચર્ચ કરી લો. એને વળી લઈને સરપંચને કીધું કે તમે અહીંયા શું ધ્યાન રાખો છો? તમારી આખી નિશાળમાં કોઈને ખબર નથી કે શિવનું ધનુષ કોણે તોડ્યું? ત્યાં સરપંચે ખિસ્સામાં 5000 કાઢ્યા. કે સાહેબ જે હોય ત્યાં મામલો આઈને પતાવો, બહાર ન જવો જોઈએ. એ જેણે ભાંગ્યું એને કટકા કરીને વેલ્ડિંગ મરી આવશે, પણ તમે આઈને રહેવા દેજો, આને બહાર ન કાઢતા, નકર ગામની આબરૂ જાય. બોલો આમાં શું કરો તમે? એક ગામમાં મરણ થઈ ગયું ને એટલે એક બેન વલોપાત કરતા છે, કરે રે આ નાની ઉંમરમાં હું કામે આ છોકરાઓને મૂકીને વી ગયા, તમે જરીક તો જોયું હોત. સરપંચની બધા ભેગા થઈ ગયા. સરપંચ એવું કીધું કે બેન ચિંતા કરવા, તમે તો છોકરાઓને અમે મોટા કરી દેવું બેન, જ્યાં સુધી એ નોકરીએ ચડશે ત્યાં સુધી અમે એની જવાબદારી લેવું, એને લગ્ન અમે કરાવી દેવું. બેન તું ચિંતા કર. પણ એનો કાંઈ વાંધો નહીં, પણ મારે કંઈક ઓરતા હોય ને ભાઈ, મારે ચારધામની યાત્રા કરવી હતી. સરપંચ પાછું કીધું કે બેન તું ચિંતા કરીમાં, આપણે ભાઈ બહેન ને ભાણિયા ને ભાણિક્યું લઈને આપણે ભાઈ બેન નાવા જાઉં, ચારધામની યાત્રા કરાવીશું. બેન તું મૂંઝામાં એને ચિંતા કરીમાં. પણ આ મકાન નહીં કે પથરા તૂટી ગયા, એનું શું કરું? બેન ચિંતા કરીમાં, મેં તને હવે બેન માની છે ને તો આ બધું તારો ભાઈ કરી દે, ચિંતા કરી. પણ એનો એ વાંધો નહીં, પણ આ 5 લાખનું દેણું કરતો ગયો એનું હું. ત્યાં તો સરપંચ બોલે આખું ગામ ઊભું છે, કોક તો જવાબદારી લ્યો ભાઈ, બધું હું થોડો કરી દઉં. આનું શું કરો તમે? કોક તો જવાબદારી લ્યો કે બધું હું થોડો કરી દઉં એમ. એમાં અમારા ગામના 5 માસ્તર અને
આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 3 પ્રકારના ભોજન છે: સાત્વિક, તામસી ને રાજસી. સાત્વિકમાં દાળ ભાત, ખીચડી, કઢી, બાજરાનો રોટલો ને એવું બધું આવે. તામસીમાં તો તમને બધાને કેવું છે, એમાં વિગતમાં મારે જવું નથી. રાજસી ભોજન એટલે દૂધપાક, સુરમાના લાડવા, હુખડે, લાપસી. હમણાં મારો એક મિત્ર સુરદાસ, અમે ઘણા વર્ષો પહેલાં હાર્યા હતા, પછી બોમ્બે બી ગયા, અને ઘણા વર્ષો પછી મારી ઘરે એવો મને કે બે દીક રોકાણો. 2 દી રોકાણો ને એટલે મેં કીધું રોકાશો ને? કે હા. કે હું બનાવે? કે તને મજા આવે એમ બનાવે, દેશી ખોરાક બનાવજો. મેં કીધું સારું. એટલે મારા ઘેરેથી કીધું, મેં કીધું દૂધપાક બનાવજો. એટલે મેં જમવા બેઠા ને એટલે મને કે શું બનાવ્યું છે ભાઈ? દૂધપાક. એને જિંદગીમાં સાખેલો ને જોયેલો. મને કે દૂધપાક કેવો હોય? એટલે મેં સહજ રીતે આપણે એમ કહે દૂધપાક ધોળો હોય. ધોળો એટલે કેવો હોય? મેં ધોળો એટલે સફેદ. સફેદ એટલે કેવો? પછી હું હલવાનો કે કેટલુંક લાંબુ કરશે આ. સફેદ એટલે પછી યાદ આવી ગયું બગલા જેવો. બગલો કેવો હોય? પછી મેં કીધું લે પછી મારે બગલો કરવો પડે. મેં અહીંયા આડે મને કે આવો વાકો સૂકો દૂધપાક ન ગળે ઉતરે. હવે અત્યારે ન ખબર પડે, આ પાછી સવાર ખબર પડે. આ એ કે આવો દૂધપાક જો હોય તો આ વાકો સૂકો દૂધપાક આપણા ગળે ન ઉતરે. એમ કેવું સહજ એમ. કેમ કે રાજકીય આ જે ભોજન હોય ને આપણા ભોજન, એ ભોજન જેવા તેવા ભોજન નથી. લોટકા ભોજન છે. એની પાછળનું તથ્ય તમને કહું કે આ ઓદું કોદું બનાવે એટલે જોઈજો મહેમાન ખાઈ ખાઈને વિયા જાય. આ પેલા મોહનથાળના ઢેફલા, તમને કહો લાડવાન, આ તે પાકો માલ શું કામ બનાવતા ખબર છે? એનો આર સડે. કોઈ 8 લાડવા ખાઈ ગયો હોય, સ્વયંસેવકમાં કોકને એમ કીધું 8 લાડવા ભાઈ ખાઈ ગયો ને એમ કીધું હવે ભાઈ આ 10 ગાડલામાં નાખી દે ને. કોઈક હાલી હાલીને ધોળવાળા કરતા શું કે ખબર? ભલે ને રહ્યા કોઈક લાંબુ થાય એમ સમજા. મૂળી લાડવા બોલતા હોય, એ ન બોલતો, એને ઘણું કરવું હોય પણ લાડવા ન હલાવા દે. એમ પેલા છે ને આ લાડવાને તાણ કરવાનું હતું ને, તાણ કરવાનું રીઝન શું હતું ખબર? પ્રસંગ ઉજળો એટલા માટે એક ફળિયા ભીરાને ભીરા રહે. તમે જો 2 વાગે વ્યૂ જાવ ને તો એમાં તમને કામ લાગ્યા આમ કોણીએ ભરાઈને કે રાહુ હોય શહેરની બસમાં. શું કામ? ઘર ઉજળા રહે. એમાં અમારે એક સાહેબ 8 લાડવા ખાઈ ગયેલા, અને લાડવા ખાઈને આવ્યા નિહાળે, અને છોકરાઓને કહે કે હાલો છોકરાઓ 13મો પાઠ મળો લખવા. તો છોકરાઓ 13મો પાઠ મળ્યા ધીમે ધીમે લખવા, અને ધીમો ધીમો પંખો ફરે, સુંદર મજાની શાંતિ છવાઈ ગયેલી, લાકડાની ખુરશી. સાહેબને આમ અડુકનારાને ટેકો દીધો ને જોન ડીયર ટ્રેક્ટર ચાલુ કર્યું. ઘણા ટેવ હોય જોજો દાંત કકડવાની, ઘરોડતા દાંત કકડે. હવે આવું થયું ને એટલે છોકરો પાસે આવ્યો. સાહેબ, એ સાહેબ હોઈ ગયા છે. સાલું નિહાળે હોય છે, બહુ ગજબનો કિસ્સો કહેવાય. સાહેબ, આ સાહેબ. તો સાહેબ ના મેડા સાલું નિહાળે હોઈ ગયા હતા ને? હું તો નહોતો, તો સમાધિમાં હતો. ઓહો, વાહ માસ્ટર વાહ. સાલું નિહાળે સમજ્યું લાગે એવો પેલા ગુરુ મળ્યો. ક્યારે સમજ્યું નથી લાગતી, ત્યાં તો સમાધિ ભંગ થઈ જાય છે. તારે કામ શું છે એ બોલ ને. પણ સમાધિમાં ક્યાંક હોઈ ગયા હતા. સમાધિમાં હતો. સમાધિમાં શું કરતા હતા? સ્વર્ગમાં ગયો તો. ઓહો, આઈ લવ યુ માસ્ટર. બેઠા બેઠા પલ્લા કાપો. વાહ માસ્ટર વાહ. કે બેઠા બેઠા પલ્લા ગજે વાહ. વાહ માસ્ટર. સ્વર્ગમાં હું ગયા હતા? બ્રહ્મા વિષ્ણુ મહેશમાં સરસ્વતીને મળો. ઓહો, મેળા વીઆઈપી પાસ લાગે છે તમારી પાસે તો. સીધા આગળ બેહારે બહુ કહેવાય. હા મળ્યા. શું કરવા ગયા હતા? બધાને પ્રણામ કરવા અને માં સરસ્વતી માટે એને પ્રણામ કરવા, એની પાસેથી જ્ઞાન લેવા. ઓહો, એ જ્ઞાનનું શું કરો? તમને આપું. અચ્છા, માગીને ભેળું કરો. આમાં મૂળ તમારું તો કાંઈ નહીં ને આમાં. એક થપ્પડ મારી દીધી. બેહી ગયો બિચારો. કે સારો લાફો અડી ગયો, બેહી ગયો બિચારો. 5-7 દી થયા ને તો એ છોકરો ક્યાંક ગોવણો થયો છે. ગોવણામાં ખબર પડે ને
હે ઈ તલવટ ને લાપસી ને પૂરાપૂરાનું ચોખા ને ખીર ને બટેટાનું રવાવાળું શાક ને પૂરીને ખમણ ને દાબીને આવેલો એ સાહેબ બોર્ડમાં ભરે એને પછી ખમણનો હાર સીડ્યો એ ધીમું ધીમું તે સાહેબે આમ શબ્દવેધી ચોક મારી શબ્દવેધી ચોકમાં ખબર પડે ને આમ અડધી કરીને તડિંગ નારાયણ માથા મારી જાગી ગયો હું તો ના ના એ તમારો વ્યાયામ છે હું તો નહોતો તો સમાધિમાં તો કે તને હેની સમાધિ લાગે લે તમારી પાસે ભણવા આવી તમે અમારા ગુરુ અમે તમારા શિષ્ય તમને સાલુમ સમાજ જો લાગતી હોય તો અમને ન લાગે મૂળ તો વ્યવહાર છે ને બેયનો સમાધિમાં હું કરતો સ્વર્ગમાં ગયો તો લે સ્વર્ગમાં હું ગયો તો બ્રહ્મા વિષ્ણુ શારદા બાને બધા મળવા મળ્યા બધાય હા ઠાકર થાળે ખાઈને બેઠા હતા મુખવાસની તૈયારી કરતા ત્યાં હું પૂકી ગયો શું કર્યું પ્રણામ કર્યા બીજું ત્યાં શું થાય કોને કોને મળ્યો બ્રહ્મા વિષ્ણુ શારદા બાને જ મારે ખાસ મળવાનું હતું કેમ એને પ્રણામ કરીને મેં ખાલી પૂછ્યું એને હું પૂછ્યું મારા સાહેબ અહીંયા આવે એને શું કીધું એને કાંઈ ન કીધું તો ત્યાં ઓલા દ્વારપાળ હતા એને કીધું શું કીધું તારો સાહેબ ખોટીનો છે ખોટા ધક્કા ખાવામાં અહીંયા અને ભણવામાં ધ્યાન જોડો આ પેપરમાં હું લખ્યો તમે ભણવામાં ધ્યાન દો તમે એમાં હમણાં એક રિઝલ્ટ આવવાનું ટાણું થયું ને રિઝલ્ટ આવવાનું ટાણું થયું એક છોકરાના બાપા એને પૂછતા હતા સા પિતા પિતા હું જોઈ તારા રિઝલ્ટનું છોકરો એપ થઈ ગયો બે દિવસમાં રિઝલ્ટ આવે એમ છે આ તો સાંભળી લે જો નાપાસ છો તો મને બાપ નો કહેતો હે નાપાસ છો તો મને બાપ નો કહેતો છોકરો કે કંઈક વિકલ્પો તો આપો આવ સીધો તમે એમ કહો કે સીધો બાપ નો કહેતો કંઈ આમ થોડું હા મને બાપ નો કહેતો જો નાપાસ છો એટલે છોકરો એપ થઈ ગયો ને 5 દિવસ છે રિઝલ્ટ આવ્યું તેના દોસ્તારોને જઈને કીધું કે મારા બાપુજીએ કીધું છે કે જો નાપાસ છો તો મને બાપ ન કહેતો જેના દોસ્તારો એની જેવા જોઈએ અત્યારની પેઢીઓ પ્રમાણે જોઈએ એમ 2 બટન ખુલ્લા મૂક્યા ને વાળનો મેળનો વેતે કહું છું પેન્ટ સીવડાવ્યો ને લોફરના બૂટ પહેર્યા ને ટૂંકા એમ લાગે હાંઠિયો ઝીપડો કાઢ્યો ચંપલ પહેર્યા હોય અને એ તમને આમ જોવો ને આમ તેમ એટલે કે મૂંઝાવણ ન થતી ભાઈઓ આપણે તારી હારે જ છીએ કે કાં કે આપણે જે કરાગ્રે વસ્તે બીડી કરમૂલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તો ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે એટલે એ જ પ્રમાણે રિઝલ્ટ આવશે એમ ફરીથી કહું કે કરાગ્રે વસ્તે બીડી કરમૂલે બ્રાઉન સુગરમ કર્મધ્ય તો ગુટખા પ્રભાતે દારૂ દર્શનમ કર્યા છે એટલે એ પ્રમાણે રિઝલ્ટ આવશે ને રિઝલ્ટ આવ્યું છોકરાને બાપુજી સા પીતા હશે ને કીધું કે હું છો તારા રિઝલ્ટનું પડઘા મીડા પડવાઓ તો છોકરો હેપ થઈ ગયો કહું ન કહું દુદા મારા ભાગમાં તને બાપ કહેવાનું નહીં હોય દુદા એલા પણ દુદા ભાઈ કે હાવ સીધું દુદા ક્યાં ચાલુ કર્યું બાપને શું કામ ઘૂમરે ચડે શોખું કહી દે ના પાસ થયો એમાં હમણાં પોલીસવાળા સાહેબને એક છોકરાને પૂછ્યું તેને છોકરાને હું થયો તારા રિઝલ્ટનું કે બાજુમાં ઓલા વકીલ સાહેબ નથી રહેતા એનો છોકરો ના પાસ થયો તારું પૂછું બાજુમાં ઓલો ડૉક્ટર સાહેબ નથી રહેતા એનો છોકરો ના પાસ થયો તારું પૂછું તમે શું કહે મોદી સાહેબના પીએસ તમારા છોકરા પાસ થઈ જાય ત્યાં તો સાહેબે આમ કીધું આજથી પિકનિકમાં જવાનું બંધ પિક્ચર જોવાનું બંધ હો બધે ઘર બારું પગ નહીં મૂકતો છોકરા ખિસ્સામાં 500 નોટ કાઢીને કે ઘેરે ને ઘેરે છે પતા હોય નહીં અહીં નહીં બોલો આનું શું કરો તમે બહુ ગજબ છે હમણાં એક નેતાજી આપણા નેતાજી ગયા છે ઓબામાને ઘેરે તમે જાહો જલેલી જોઈ ગઈ ને તો આપણા નેતાજીને આંખું ફાટી ગયું ઓહો આટલું બધું શું છે એ કે એ છે પણ શું છે આ બધું કઈ રીતે તો નેતાજી ઓબામા એમ બારી ખોલી દીધી કે ઓલા નદી ઉપર પુલ દેખાય છે તમને તો કે હા કેટલા પુલ છે તો કે 2 પુલ છે બસ એનું 30% અમે ઘેરે લાવ્યા છે એટલે આ જાહો જલાલી છે 7-8 વર્ષ ગયા ને એટલે ઓબામા આ બાજુ આવ્યા રોકાણા નેતાજીને ઘેરે ને ઓબામાને આંખું શાળ દે કે ઓહો આ બધું શું છે એ કે બારી ખોલો બારી ખોલી એ કે ઓલા નદી ઉપર પુલ દેખાય છે
એ કે નહીં, બસ એ બે અહીંયા જ છે. સીધે સીધું અહીંયા છે, એટલે મૂંઝાવાનું મૂળ થતું જ નથી આમાં. એકદમ જોવો તો ખરા નહીં, અમુક મજા એવી આવે, અમુક વસ્તુ ક્યાંથી કેમ ઉગની જ આપણને ખબર નથી પડતી. એક છોકરો રોતો રોતો સાહેબ પાસે, એટલે સાહેબે એવું પૂછ્યું કે લેસન લઈને આવ્યો કે સાહેબ મારી ઘરે કે પાવર નહોતો, લાઇટ નહોતી. એ કે તારું આવડું મોટું ઘર તારા દીવાથી મીણબત્તી લેસન કરાય ને, એ કે મીણબત્તી હતું, બાકસ નહોતું. એ કે આવડું મોટું ઘરને બાકસ ન મળે, કે બાકસ હતું પણ હું નાયો નહોતો ને એટલે મેળ નહોતો. એમ કેમ નાયો નહોતો? કે મંદિરમાં પડ્યું હતું, મારા બાએ ના પાડી હતી કે નાયા વગરનું મંદિરને નહીં અડવાનું. કે તો શું વાત કરે છે? કે નાયો કેમ નહોતો? એ કે સાહેબ ટાંકામાં પાણી નહોતું. એ કે ટાંકામાં પાણી કેમ નહોતું? કે સાહેબ મોટર ચાલુ નહોતી. કે મોટર ચાલુ કેમ નહોતી? કે હું તડકાની અણીયું કાઢો. કહું છું ખરા ભાઈ, ઘેરે લાયટ નહોતી. ક્યાં હવે આનું શું કરો તમે? હમણાં બે માણસ જમવા બેઠા ને ખબર નહીં, જેવા જમવા બેઠા રોટલીનું બટકું તોડ્યું, દાળમાં બોલ્યું ખટોટો. મેં કીધું વાહ દાળ, મોરાવી દાળ છે. તેમાં થોડું કાસું ખાધું ને એમાં થોડોક મૂળો હોત છે, તો મૂળો થોડોક શીકણો લાગ્યો. તાળવું મળ્યું સોટા. મેં મૂળો શીકણો ન હોય. મૂળો શીકણો છે પણ મૂળો શીકણો ન હોય, તમને કહું છું ખરી. મૂળો શીકણો છે એટલે ખા. પાવર વી ગયો અંધારામાં. એ થોડુંક પતીકડું એને ખબર હતું મને કે હા મૂળો શીકણો છે. પાવર આવ્યો પછી ખબર પડી કે એને ધોળી મીણબત્તી સુધારી નાખી. પછી તમે બધા કહો ગળા કેમ બે જાય? ગળા બે જાય, અહીંયા ઘેરે મીણબત્તી સવાઈ ગઈ હોય. કરો શું તમે આમાં? હવે એક દોસ્તદાર રોતો રોતો મારી પાસે કે જિંદગીમાં ધોળ પડી ગઈ ભાઈ, જિંદગીમાં ધોળ પડી ગઈ. મેં કાં પણ 15 વર્ષ પછી તમને આ લગ્ન પછી કેમ ધોળું મળે જ પડવા? એ કે સાહેબ નકરું કઢી સિવાય બીજું કાંઈ નહીં. મારી જિંદગી નીકળી ગઈ કઢી ખાતા. મેં કંટાળી ગયો ને તો 2 દી ગામત્રે જીવો હોય. ક્યાં જાઉં? મેં ફઈને જવાય. હું ક્યાં જાઉં? ફઈને ગયો બિચારો. તો 2 દી ત્યાં પાછો આવ્યો કે ફઈ જાદરિયા રે કઢી બનાવી ભાઈ. એ કે છોકરાનો ભાવ છે ને જાદરિયારે કઢી ઠપ કરી કઢી બનાવી. મેં તો મામા અહીંયા જાઓ. મામા અહીંયા ગયો તો વળી પાછો 2 દી આવ્યો. મને કે ન્યાય નથી ભેળું થાય એવું. મેં હું થયો પણ સુરમાના લાડવા રે કઢી. મેં તારું હવે ભેળો નહીં થાય. વિદેશ ગયો દાદા, વિદેશ ગયો. મહિનાથી પછી હહોડી મહોડી થઈને આવ્યો. મેં કા? એ કે મને કાંઈ વાંધો નહોતો ભાઈ, એમ તો ટેબલ ઉપર 10-12 બાઉલ હતા. 15 દી સુધી એમ થયું કે હાલની મજા આવશે મજા, પણ ભાભીએ નકરી અલગ અલગ મરસાની કઢી, હરગવાની કઢી, લસણવાળી કઢી, ધોળી કઢી, નકરું કઢી. અમારા દેહમાંથી આવ્યા છે તો એને કદાચ અમેરિકન ફૂડ ભાવે કે ન ભાવે, નકરું કઢી ભાઈ કઢી. પછી તો દુઃખી થઈને મેં કઢીને પૂછ્યું કે પાસપોર્ટ ને વિઝા મારી પાસે હતું, તારી પાસે ક્યાં છે? એવું મારી મોર થાય. એ લોહીમાં હોય ને ક્યાંય ન જાય. થાય ને થાય, આમાં દેખાય જ. નકર હમણાં એક દર્દી દવાખાને ગયો હોય છે, તો દવાખાને જઈને ડૉક્ટર સાહેબે પૂછ્યું શું થાય છે? એ શું થાય એટલું પૂછ્યું, દર્દી ગળગળો થઈ ગયો. એ કે સાહેબ સવારે 8 વાગે ટિફિનનું ડબલું લઈને વ્યો જાઉં, ઠાકો પાકો સાંજે ગામને ગોળિયું પાય, ટ્રાફિક વિંધીને સાહેબ ઘેરે આવું ને ખબર નહીં ઘરમાં ઉમરાના પગ મૂકું, દરવાજો ખોલે સાહેબ કાનમાંથી ધાક પડી જાય છે. સાહેબ કાનમાં ધાક પડી જાય. મને મારી ઘરવાળીનું સંભળાતું નથી સાહેબ. તો સાહેબ કે ગાંડા ખરેખર તારી ઘરવાળીનું તને નથી સંભળાતું? એ કે નહીં, છોકરા રોતા હોય તેમ લાગે હડકાયા કૂતરા ત્યાં. મને મારી ઘરવાળીનું સંભળાતું, ઘરના ઉમરામાં પગ મૂકું સંભળાતું બંધ થઈ જાય. સાહેબ કે ગાંડા રોવાય નહીં, આ તારી હાથ પેઢીનું પૂન તારા કાનમાં ભેળું થયું છે. અને રોગ નો કહેવાય ને વરદાન કહેવાય. ઘરવાળીનું નો સાંભળે ને વરદાન કહેવાય. ગાંડા વરદાન, આની દવા ન હોય, આની દવા ન હોય. આને ભોગવી લે બાપ, ભોગવી લે. પણ મને ગમ્યું તારી વરાળ તું મારી પાસે કાઢવાય, મને બહુ ગમ્યું. પણ હું કોની પાસે જાઉં? મારી એનું ઈ જ છે. પણ જતા જતા એક નાનકડી મારે વાત કરતો જાવ કે હયાત માતા પિતાની છત્ર છાયામાં વહાલના 2 વેણ બોલે, નિરખી લેજો કે હોઠ અડધા બેડ્યા ગયા પછી ગંગાજળ મૂકીને હું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય ત્યારે નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો? કાળથી થપાટ લાગશે, અલવિદાય થઈ જશે, પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. લાખ કરશો ઉપાય તો વાત્સલ્યનો લાવો નહીં મળે, પછી દીવાન ખંડમાં તસવીર મૂકીને હું કરશો? શ્રવણ બનીને ગડપણની લાકડી થાજો, હેતથી હાથ પકડી ક્યારેક
તીર્થ સાથે ફરજો. માતૃદેવ ભવ પિતૃદેવ ભવ સનાતન સત્ય છે. પછી મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો મિત્રો? પૈસા ખર્ચતા સગળો મળે છે પણ મા બાપ નહીં મળે. ગયો સમય પાછો નહીં આવે. પછી લાખ કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવી દીકરા કહેનાર તમને ક્યારે નહીં મળે. પણ મા બાપ મરી ગયા પછી પાછળથી બે આહુડા પડીને શું કરશો?